નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દશામાના આગમન અને વિસર્જનને લઈ વડોદરા શહેર પોલીસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। વડોદરા શહેરમાં દશામાના આગમન અને વિસર્જનને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવાના હેતુથી સિટી પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં ઝોન 4ના ડીસીપી એન્ડ્રુ મેકવાન, કારેલીબાગ પોલીસ સ્ટેશનના ડિવિઝનના એસીપી બાભણિયા સાહેબ તેમજ પોલીસ સ્ટેશનના વાડી પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન અને બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અન્ય પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન દશામાના આગમન અને વિસર્જન દરમિયાન કોઈ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને, ઘટના ન બને તે જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વિસર્જન યાત્રાના રૂટ, વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવો, પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા તેમજ કયા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ કયા વિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવશે તે અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી। વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ આયોજક અને ભાવિકોને પોલીસ તંત્ર સાથે સંપૂર્ણ સહકાર આપી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં દશામાના પર્વની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી।